નમસ્કાર. ગુજરાતી ભાષાના આ સંપૂર્ણ વૈભવ, સુખ અને આનંદના પ્રસંગે હું કાજલ ઓઝા વૈદ્ય તમારું સ્વાગત કરું છું. કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય, નદીઓ વહેતી થંભી જાય, ડુંગરા ડોલી ઉઠે કે ઘાસ ઉગતું બંધ થઈ જાય, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય? ના ના, એવું તો ન થાય. પણ પછી જલપરીઓ છાની માની ઝીણા પવન વસ્ત્રો ઉતારી જલક્રીડા કરવા ના આવે. ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ન શકે. ઘાસને આંસુના ફૂલ ન ફૂટે. ઘાસને આંસુના ફૂલ ન ફૂટે. પૃથ્વી ગોળ ગોળ ફરે પણ ઠેર ની ઠેર રહે. અવકાશમાં આકાશ ભણી ઊંચે ન જાય. કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય, એટલે કે કશું થાય જ નહીં. રવિવારની સવારે સોમથી શનિ કામ કરતા આ બધા મુંબઈવાસીઓ, એમાંના કેટલાક તો ગઈકાલે રાત્રે 1:30 વાગે અહીંથી ગયા છે, અને છતાંય સવારે ગુજરાતી ભાષાના આ જલસામાં કવિતાને હૃદયમાં ઉતારી લેવા હાજર થઈ ગયા છે. એક સવાલ એ પણ છે કે સ્વનામ ધન્ય આ કવિઓ અને દિગ્ગજો જેમણે ગુજરાતી ભાષાનો વૈભવ અહીંયા આપણા માટે મૂક્યો છે, એ બધા જ પોતાની કવિતા પઠન કરશે ત્યારે હું કાજલ ઓઝા વૈદ્ય, જે કવિતા લખે છે પણ ક્યાંય પહોંચાડતી નથી એવી એક નવલકથાકાર સ્ત્રી અહીંયા શું કરે છે. એટલે સંચાલન સ્ત્રીઓનો બહુ કામ નથી, અને એમાંય અંકિત ત્રિવેદી ઓડિયન્સમાં હોય, તુષારભાઈ, મુકેશભાઈ બધા હાજર હોય ત્યારે હું નર્વસ છું. રહીશભાઈ, આટલા બધા સંચાલકો મારી આજુબાજુ છે, હું ઘેરાયેલી છું, અને મારે ઘાયલ હરણીની જેમ અહીંથી સંચાલન કરવાનું છે. એટલે મને એક વાત બહુ સરસ યાદ આવી કે તમામ સફળ પુરુષો પાછળ એક સ્ત્રી હોય છે, એવું આપણે બધા વારે વારે સાંભળીએ છીએ. ત્યારે મને એમ થાય કે નિષ્ફળ પાછળ શું હોય? તો બે હોય. ધર્મ, અર્થ અને કામના મોક્ષ ફેરામાં પુરુષ આગળ રહે છે, ને મોક્ષના ફેરામાં સ્ત્રી આગળ થાય છે. સ્ત્રીને ફોલો કરે છે પુરુષ. ત્યારે એક સવાલ મજાનો છે કે તમે જો સાચી સ્ત્રીને ફોલો કરો તો તમે રોબર્ટ વાઢેરા બનો. તમે જો ખોટી સ્ત્રીને ફોલો કરો તો તમે વિજય માલ્યા બનો. તમે જો બહુ સ્ત્રીઓને ફોલો કરો તો તમે સલમાન ખાન બનો. તમે જો સ્ત્રીને ફોલો જ ના કરો તો તમે નરેન્દ્ર મોદી બનો. અને તમે જો બ્લાઇન્ડલી એક પણ પ્રશ્ન પૂછ્યા વિના સ્ત્રીને ફોલો કરો તો તમે મનમોહન સિંહ બનો. અને આ બધાને માટે આપણે જે વાત કરી રહ્યા છીએ એ બધી પુરુષોની વાત છે, એટલે આમાં આપણે રાહુલ ગાંધીને વચ્ચે નહીં લઈએ. બાળકોને આપણે આનાથી દૂર રાખીશું. તો આજના આ કાર્યક્રમ માટે ઘણીવાર એવું થાય કે કાર્યક્રમ એટલો બધો સારો જાય પણ આપણે એ લોકોનો આભાર માનવાનું ભૂલી જઈએ જેને કારણે કાર્યક્રમ થયો હોય. શાહરૂખ ખાન તાળીઓ લઈ જાય અને સ્પોટ બોય બિચારો જેણે આખો વખત ચા પીવડાવી હોય, આજે આપણે ફક્ત શાંત રસની કવિતાઓ વાંચવાના છીએ. વીર રસ આજે જવા દઈએ. રૌદ્ર તો આવતો જ નથી રાહુલ ગાંધીની જેમ, એને આપણે સાઈડમાં, પણ વીર રસ પણ નહીં. તો એવા થોડા લોકોનો આપણે આભાર માની લઈએ જેમને કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો છે, જેમણે આ જલસાને જલસા સુધી પહોંચાડીને તમને જલસો કરાવ્યો છે. એકમે હાઉસિંગના શ્રી પ્રવીણ દોશી, વિલેપાર્લે કેળવણી મંડળના અમરીશભાઈ પટેલ અને ભૂપેશભાઈ પટેલ, ઇમેજ બુક કલ્ચરલ ટ્રસ્ટના નવીનભાઈ દવે, ઉત્પલ ભાયાણી, સ્ટેજ લાઇટ અને સાઉન્ડ માટે વિકી શાહ પોપ્યુલર ડેકોરેટર્સ, અને વાનગી વૈભવ
કે છે કે ગુજરાતીઓ માત્ર ખાય છે, પણ મને ઘણીવાર લાગે છે કે ગાય પણ છે ને નાય પણ છે. અંકિતભાઈ છે એટલે મને પ્રાસ કરવાની જરા. તો વાનગી વૈભવ જેને લીધે બહાર આપણી જીભના સ્વાદ ને ટેસ્ટ બડ્સને એક નવો આયામ મળે છે, એ પોપ્યુલર કેટરર્સ. સૌના અમે બહુ હૃદયપૂર્વક આભારી છીએ અને શરૂ કરીએ આજની મહેફિલ. આમ તો મને હિતેનભાઈએ કહેલું કે મુશાયરો એટલે ગઝલ, બીજું કંઈ નહીં, પણ મને તો બોલાવીને સામાન્ય રીતે ઓર્ગેનાઇઝર પસ્તાય છે, એટલે હસી શકાય. સોપો કેમ પડી જાય છે? તો મેં એવું નક્કી કર્યું કે અછાંદસ પણ વાંચી શકે છે આજના કવિઓ. મારી જાતે મેં આ નક્કી કર્યું છે. આજના કવિઓ, કારણ કે હું ગઝલ નથી લખતી, મને જોઈશે આ છૂટ, એટલે મેં બાકીનાને પણ આપી છે. દરેક કવિ 2 કવિતા વાંચશે, મુક્તક એકાદ વાંચી શકે છે. સમયની આપણે થોડીક કટોકટી છે, કારણ કે રહીશભાઈ આવીને બેસી ગયા છે પહેલી ચેરમાં, એટલે એ જોયા કરશે ઘડી ઘડિયાળ, એટલે આપણે ઝડપથી આગળ વધીશું. સૌથી પહેલાં હું જે કવિને આમંત્રિત કરીશ એ આપણી વચ્ચે નથી, પણ ગુજરાતી ભાષા માટે એ નામ ખૂબ જ પૂજનીય નામ છે. બરકત વિરાણી બેફામ. ધાંધળી શિહોર એમનું વતન. બહુ સુંદર વાત એમણે પોતાના વિશે લખી છે. બાહિર જગતમાં મંઝિલના મોહ વિના ભટકતો શાયર છું હું. મને બહારના જગતમાં બહુ રસ નથી અને છતાંય કોઈ મંઝિલની તલાશમાં નથી નીકળ્યો. બસ પ્રવાસ એ જ મારું કર્તવ્ય છે. 2 ઘડી મોજમાં લખવા માટે એમને શૈદાએ શિહોરથી અહીં બોલાવ્યા, અને એ પછી કારણ કે અંગ્રેજી બહુ સારું નહોતા જાણતા માટે એમને 2 ઘડી મોજમાં નોકરી ન મળી. વતનામાં એમણે કામ કરવાનું શરૂ કર્યું 1945માં, અને ત્યાર પછી આપણને જે શાયર મળ્યો એનું નામ છે બરકત વિરાણી બેફામ. એમ કહેવાય કે શાયરો પીને લખે અથવા લખીને પીએ, જે બી કરતા હશે, પણ બરકત વિરાણીએ કદી શરાબને હાથ પણ નથી લગાડ્યો. એમણે એક બહુ સરસ વાત લખી છે. કવિતાની વિભાવના માનવીના જન્મ જેટલી જૂની છે. કવિતાનું વૈવિધ્ય માનવીના જીવન જેટલું જુદું છે. માનવીના પ્રાણ જેટલો એનો વિસ્તાર છે, માનવીના મન જેટલો એનો વિકાસ છે. હૃદય જેટલી વિશાળતા, માનવતા જેટલી જ વ્યક્તિથી વિશ્વ સુધીની કવિતાની વ્યાપકતા છે. જેની કવિતાઓ આપણે રસપૂર્વક વાંચીએ છીએ એનું આ પ્રોઝ છે. હું બરકત વિરાણી બેફામની વિડીયો ક્લિપ તમારી સામે રજૂ કરવા માટે અપૂર્વભાઈને વિનંતી કરીશ. પણ ભલા કેવો ફસાવો છે મને, ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવો છે મને. જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. આમ તો હાલત અમારા દેવની સરખી જ છે, આમ તો હાલત અમારા બેની સરખી જ છે. મેં ગુમાવ્યા એમ એને પણ ગુમાવ્યો છે મને, મેં ગુમાવ્યા એમ એને પણ ગુમાવ્યો છે મને. હોત દરિયો તો હું તરવાની એ તક પામી શકત, હોત દરિયો તો હું તરવાની એ તક પામી શકત. શું કરું કે ઝાંઝવાઓ એ ડૂબાવ્યો છે મને, શું કરું કે ઝાંઝવાઓ એ ડૂબાવ્યો છે મને. એ બધાના નામ દઈ મારે નથી થાવું ખરાબ, એ બધાના નામ દઈ
મારે નથી થાવું ખરાબ. સારા સારા માનવીઓ સતાવો છે મને, સારા સારા માનવીઓ સતાવો છે મને. હવે શેર છે આની અંદર કે કાંઈ નહોતું એ છતાં સૌએ મને લૂંટી ગયા. કાંઈ નહોતું એ છતાં સૌએ મને લૂંટી ગયા. કાંઈ નહોતું એટલે મેં પણ લૂંટાયો છે મને, કાંઈ નહોતું એટલે મેં પણ લૂંટાયો છે મને. કે સાકી જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહીં. સાકી જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહીં. એ જ તો આ તારા મૈખાનામાં લાવ્યો છે મને, એ જ તો આ તારા મૈખાનામાં લાવ્યો છે મને. મગતા છે આ બધા બેફામ છે આજે રડે છે મોત પર. આ બધા બેફામ છે આજે રડે છે મોત પર. એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને, એ બધાએ ગુજરાતી